गाइस एंड वेलकम टू अ ब्लॉग। दिस इज़ माय बेस्ट फ्रेंड हार्दिक फ्रॉम सोनगढ़। तो मैं आता मोबाइल रिपेरिंग करवा माटे। तो मोबाइल रिपेरिंग કર્યા પછી અમે જઈ રહ્યા છું સિહોર ગોતમેશ્વર તળાવ। ચાલો જઈએ। અમે જઈ રહ્યા છીએ સિહોર ગોતમેશ્વર તળાવ અને આ છે સિહોર વડલાવાળા ખોડિયા। જય માતાજી। આ છે અમારા હેવી રાઇડર મિસ્ટર હાર્દિક કુમાર જાદવ। હી ઇઝ ફ્રોમ સોનગઢ, અવર સેકન્ડ હોમ। આ છે ભાવનગર રાજકોટ હાઈવે NH47 લગભગ એવું જ નામ છે, બહુ પાકો ખ્યાલ નહીં। શું કેવું હાર્દિકભાઈ તમારું? હા, અમારે એવી રાઇડર છો। હા, આપણે થોડાક ફસાઈ ગયા છે થોડાક ટ્રાફિકમાં। થોડુંક ટ્રાફિક છે થોડુંક। આ છે પ્રગટેશ્વર મહાદેવ। જો આ તમને ઝૂમિંગ કરીને બતાવી રહ્યો છું। હર હર મહાદેવ મહાદેવ। આ છે ભીમનાથ મહાદેવ। તમને સિહોર જે છોટે કાશી કહેવાય એનો તમને થોડાક દર્શન, નાનકડા દર્શન કરાવી દઉં। પૂરા દર્શન કરાવવા તો આખો દિવસ વયો જાય। સિહોર એક છોટે કાશી કહેવાય અમારે। આ છે થોડોક રસ્તો ખરાબ છે, બિસ્માર રસ્તો કહેવાય, બિસ્માર। અને આ છે હરિયાળી ગ્રીનરી, બ્યુટી ઓફ અવર સિહોર। આપણી જેવા બધા બ્લોગર છે બેઠા છે। જો આપણે પહોંચી ગયા છીએ સ્વયંભૂ ગોતમેશ્વર મહાદેવ। આહલાદક વાતાવરણ। આ છે આપણા હાર્દિકભાઈ, હેલો કરો, હેલો। આ ભાઈ છે અમારા હાઈકોર્ટમાં આસિસ્ટન્ટમાં છે બોટાદમાં, બરોબર। અને આપણે આવી ગયા છીએ ગોતમેશ્વર મહાદેવ। પહોંચી ગયા છીએ આપણે ગોતમેશ્વર મહાદેવ। ચાલો।
કેમ રહ્યો હાર્દિકભાઈ તમારો એક્સપિરિયન્સ? મજા આવે છે, જોરદાર વાતાવરણ છે. તમે કેટલી વાર આવી ગયા અહીંયા તો અવારનવાર આવવાનું થાય છે. અહીંયા એક નોટિસ મારી છે, મોબાઈલનો ઉપયોગ કરવો નહીં, તો જોઈએ હવે બરોબર આગળ જઈને જોઈએ કોઈ રિસ્ટ્રિક્શન છે કે નહીં. હાલ પૂરતું ઓફ કરીએ છીએ આગળ. એ રીતે ઉતારો. આવવાનું. તો અમે લઈ લીધી છે પ્રસાદી, હવે ચડી રહ્યા છે ઉપર. થોડુંક સ્પીડ રાખવી પડશે. જા હાઈકોર્ટ આસિસ્ટન્ટ પોતે સિમ્પલ અને સોબર. ઉપર અચ્છા, થેન્ક યુ હાર્દિકભાઈ, થેન્ક યુ ફોર યોર સજેશન. કેમ છે? બહુ મસ્ત. હું ખાઈ લઉં. મહાદેવ. હરે મહાદેવ. લોકવાયકા પ્રમાણે અહીંયા મહર્ષિ ગૌતમ આવ્યા હતા, તો એમના પર અન્ય ઋષિઓ દ્વારા એક કલંક આરોપ મૂકવામાં આવ્યો હતો કે તમે ગૌ હત્યા કરી છે. તો એ પોતાના માથે લાગેલો કલંક દૂર કરવા માટે મહાદેવની તપસ્યા કરે છે, અઘરી તપસ્યા. તો એ તપસ્યાને કારણે મહાદેવ એમને પ્રસન્ન થાય છે, અને પ્રસન્ન થાય છે એના માટે અહીંયા મંદિર બનાવે છે, જે સ્વયંભૂ ગોતમેશ્વર મહાદેવ કહેવાય છે. મિત્રો, તમે જે પ્રમાણે આની પહેલાંની જે સીનમાં જોયું, તો એક આપણને મિની અમરનાથ જેવું એક લોકેશન લાગે. ઘણા વર્ષો હું રહું છું, પણ મને આ વિશે ખ્યાલ નહોતો, પણ તમે જોઈ શકો છો. બતાવો તો ભાઈ, લાગે ને મિની? તો એમાં ઓમ દોરેલું છે. તો આપણે હવે જઈશું આપણે તળાવ બાજુ. હા, મારે એક મિત્ર મળી ગયા ને, તો વિડીયો બનાવીને બહુ મજા આવે છે. તો અમારા કોલેજ ફ્રેન્ડ છે, માય ક્લાસમેટ, એક્સ ક્લાસમેટ. જો બોલો, શું કહો હાર્દિકભાઈ? મહાદેવ. ચાલો, તો જઈ રહ્યા છીએ આપણે તળાવ બાજુ. સ્ટાર્ટ. જોજો ભાઈ, કઈ બાજુ જઈએ હાર્દિકભાઈ આપણે? તળાવ. વી આર ગોઈંગ ટુવર્ડ્સ અ લેક. લેક કેમ ગામ એક જ લેક છે. ગાય પાસે પડી ગઈ છે, થોડીક હેરાનગતિ એને ફરવું હોય ને, એનામાં બીજી છે. એટલે એડવેન્ચર આ બ્લોગ ઓછો ને એડવેન્ચર વિડીયો વધારે લાગે છે. બ્લોગ ઓછો ને એડવેન્ચર વિડીયો વધારે લાગે છે. જીવી લેવાની વાત છે, બીજી વાત એક રહી નથી. ચાલ જીવી લઈએ. ચાલો, તો આપણે આવી ગયા છીએ સિહોરના મોસ્ટ ફેમસ જગ્યા ગોતમેશ્વર તળાવ. પવનના કારણે વોઇસમાં બ્રિજ થશે. જો આ છે ગોતમેશ્વર. પ્રકૃતિને કેમ લાગ્યું હાર્દિકભાઈ? મસ્ત છે ને? અરે એક નંબર પ્લેસ. ઓકે મજા જ આવે છે ને? This is called beauty of nature. બ્યુટી ઓફ નેચર. ઓકે, તમારા ધ્યાનમાં કોઈ બીજા લોકેશન હોય આપણે એક્સપ્લોર કરવા જેવા? હરીફરી સિયોર જ આપણે આવીએ છીએ એટલા માટે. ફરી તમારા ધ્યાનમાં કોઈ ભાવનગર આજુબાજુ હસ્તગીરી જવું છે? જુનાગઢ જઈએ તો થાય. જુનાગઢ હવે ત્યાં જગ્યા નથી વાલા. કેદારનાથ જઈએ તો થાય છે.